મને ખરું કહું તો હજી પણ મારું મન નથી માનતું. હું શું કામ કંઈ સાબિત કરવા માટે ગાઉં? મારે ગાવું જોશે તો મનમાં ભાવ આવશે ત્યારે ગાઈશ. તમે એવું વિચારો જ નહીં કે તમારે કંઈ સાબિત કરવાનું છે. તમે તમારા આનંદ માટે ભજન કરો. મોટા ભાઈ સાજા થાય એની માટે આપણે તો પ્રાર્થના કરીએ જ છે ને. ખરું કહું માણિક, મારી એવી અદમ્ય ઈચ્છા છે કે મોટા ભાઈ જલ્દીથી સાજા થઈ જાય. હું તો હરીને રોજ પૂછતો હોઉં છું કે હું એવું શું કરું જેથી એ સાજા થાય. હરી ક્યારેક તો જવાબ આપશે. હું તો આવતા જતા ગામના વડીલોને પણ પૂછતો હોઉં છું કે હું એવું શું કરું જેથી મોટા ભાઈ સાજા થાય. લગભગ દરેકનું એવું જ કહેવું છે કે દોકડા ભેગા કર અને કોઈ મોટા ગામના વૈદ પાસે લઈ જા. પણ દોકડા લાવું ક્યાંથી? તમે ઓછું ના આણશો. મોટા ભાઈ માટે ઝવેર ભાભીએ જે કરવું જોઈએ બધું તમે કરો છો. દિવસ રાત એમની સેવા કરો છો અને તમે જ કહો છો ને કે આપણે આપણું કર્મ કરતા રહેવું જોઈએ, બાકી હરી જોઈ લેશે. ભાણજીભાઈની બાને જોયા જ ને તો મોટા ભાઈ સામે પણ જોશે. આજે નહીં તો કાલે. અરે ભૈલા, ઉભો રે ભૈલા, મને માફ કરી દે. મેં તારા પર હાથ પાડ્યો, મને માફ કરી દે ભૈલા. તું તારા બનેવી માટે એવું બોલ્યો કે ક્યારેય સાજા ના થાય એટલે મને ગુસ્સો આવી ગયો. હા એટલે મને મારે એવું નહોતું બોલું, પણ બનેવીલાલ સાજા થઈ જશે તો આપણું શું થશે એ બીકે બોલાઈ ગયું. તને તો ખબર છે આપણે કેવા કેવા કાવતરા કર્યા છે. જાણું છું ભૈલા, તે જ્યારથી ગયો ત્યારથી મને પણ એ જ વિચારો આવી રહ્યા છે કે તો હવે આનો ઉપાય શું? આમ તો કોઈના ભજન ગાવાથી કોઈ સાજું નહીં થઈ જાય, પણ તને તો ખબર છે આપણું નસીબ કાણું છે. આપણી સાથે જે સારું થવાનું હોય ને એ કાણામાંથી પડી જાય અને જે ભૂંડું થવાનું હોય ને એ હાથમાં આવી જાય. તું ચિંતા ના કર, તારા બનેવી જેવા સાજા થઈ જશે ને આપણે બંને જણા એમની પાસે જઈને એમની માફી માંગી લઈશું. એક પત્ની તરીકે હું પણ ઈચ્છું છું એ જલ્દી સાજા થઈ જાય. એમ તો પછી હમણાંથી જ માફી માંગવાનું શરૂ કરી દે. પાયડા, તારી મોટી બેન છું, શિખામણ નહીં આપ. જાઉં છું માફી માંગવા. કહું છું સાંભળો છો? નરસિંહ! ભૈલા! નરસિંહ! હા, તમે છોડો, કહું છું છોડો ચાકુ. નરસિંહ! ભૈલા! ક્યાં મરી ગયા બધા? છોડો! છોડો કહું છું! છોડો! મોટા ભાઈ! નરસિંહ છોડે! મોટા ભાઈ છોડો, છોડો મોટા ભાઈ. હું હળદર લાવું છું. નરસિંહ, આમ છો. અહીંયા આપણે બધા જ તારા મોટા ભાઈને સાચા કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ અને તારા મોટા ભાઈ આ શું કરી બેઠા? લાવ જલ્દી.
મોટા ભાઈ, આ શું કર્યું તમે? આવું પગલું ભરતા પહેલા અમારો વિચાર પણ ન કર્યો. બાના ગયા પછી તમે જ તો અમારી છત્રછાયા છો. બા કહો, બાપુ કહો, મોટા ભાઈ જે કહો એ તમે જ તો છો. તમે જ અમને આમ રઝળતા મૂકીને જતા રહેશો તો અમે ક્યાં જઈશું? તમે આ શું બોલી રહ્યા છો? જો તમારે નથી જવું તો મારે પણ નથી જવું. મને પણ તમારી સાથે લઈ જાઓ. ભાભી, મેં તમે એવું ન બોલશો. બેના તું જાય છે? બેના જતી હોય તો હું આ ધરતી પર રહીને શું કરું? મારે પણ જવું છે, મારે પણ જવું છે. મને પણ લઈ જાઓ, મને પણ લઈ જાઓ કોઈ. અહીંયા મારી તો કોઈને કાંઈ પડી જ નથી. મને લઈ જાઓ. જ્યારે મોટા ભાઈને તમારી જરૂર હતી ત્યારે તમે એમનાથી દૂર ભાગતા હતા. હવે એમના હાટુ મરવાની વાતો કરો છો. મોટા ભાઈ, તમારે આવું કાંઈ પણ વિચારવાની જરૂર નથી. અમે બધા છીએ તમારી સાથે. મને વચન આપો કે આજ પછી તમે ફરી આવું ક્યારે નહીં કરો. મોટા ભાઈ, વચન આપો. મોટા ભાઈ, તમને મારા બાળકના સમ છે. ભક્તો એવા બહુ થયા જેણે કર્યા પ્રભુના ગુણ ગાન રે, કર્યા પ્રભુના ગુણ ગાન રે. એવા ભગતની આ વાત છે જેની ગાથા કહે ભગવાન રે, ગાથા કહે ઘન શ્યામ રે.